ખાસ આજ કેન્સરનું નિદાન કેમ્પ રાખેલો છે, શું કહેશો? અને કેટલા લોકો રહ્યા છે, કઈ રીતના કેમ્પનું આયોજન કર્યું છે? રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરની બીમારી ખૂબ જ વધતી જાય છે. એટલા માટે અમને એક વિચાર આવ્યો કે કેન્સર માટેનો સ્પેશિયલ આપણે કેમ્પ કરવો. અમે કેમ્પ તો મેડિકલ કેમ્પ કરતા હોય છે, પણ સર્વરોગ નિદાન કેમ્પ કરતા હોય. પણ આજ વખતે મેં એવું નક્કી કર્યું કે આપણે માત્ર કેન્સર માટે જ કરવો, અને રાજકોટના નામાંકિત 20થી વધારે ડૉક્ટરોની ટીમ અમે અહીંયા સેવામાં છે સામેલ, અને વધુ લોકો સુધી પહોંચી અને વધુમાં વધુ લોકો આનો લાભ લે. કેન્સર એક વસ્તુ એવી છે કે અર્લી એટલે વહેલું સમયસર જો જાણકારી થાય તો અત્યારે એડવાન્સ મેડિસિન આવી ગઈ છે. જનજાગૃતિને માધ્યમથી લોકો સુધી પહોંચી અને આ તપાસ થાય, અને એને જો કોઈ પણ એવા દેખાય લક્ષણો તો આપણે એને સારવાર પણ અપાવીએ છીએ. ત્યારે લોકોને મેડિસિનના એવી એડવાન્સ છે કે એમને વહેલું નક્કી ડિટેક્ટ થઈ જાય તો એની સારવાર પણ શક્ય છે, અને સંપૂર્ણ મુક્ત પણ થઈ જાય એવા અમારો ઉદ્દેશ છે. અને આપ જાણો છો એમ કે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ના 75 વર્ષના જન્મદિવસની પણ ઉજવણીનો ભાગ છે. અને સાહેબ એવું પણ ઈચ્છે છે, મોદી સાહેબ, કે મારો દેશનો એક એક નાગરિક સુખી સમૃદ્ધ હોવો જોઈએ અને પોતાની તંદુરસ્તી પણ સારી રહે. એના માટે અનેક પ્રકારના યોજનાઓ કાઢી અને લોકો સુધી એની યોજનાનો લાભ પહોંચાડવાના પણ પ્રયત્ન કરે છે. ત્યારે મારી રાજકોટની સમગ્ર જનતાને વિનંતી છે કે આ જનજાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાય અને આનો લાભ લે.